નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. સ્ટેન્ડિંગનો નિર્ણય પ્રજા માટે ફ્લાવર શોની ટિકિટ ₹25 સુધી મોંઘી કરી. બીજી તરફ 2 કરોડના ખર્ચે ભાજપના કોર્પોરેટરો કાશ્મીર ફરવા જશે. લર્નિંગના નામ પર ફરવા અને ફ્લાવર શોથી વધુ કમાણી માટે જનતા પર 2 કરોડથી વધુનો બોજ નખાશે. 1 જાન્યુઆરીથી મ્યુનિસિપલે ફ્લાવર શોનું આયોજન કર્યું છે. ફ્લાવર શોમાં લોકોની ભારે ભીડ રહેતી હોવાથી મ્યુનિસિપલ માટે તે કમાણીનું સાધન બની ગયું છે. આ વખતે ફ્લાવર શોમાં 12 વર્ષથી ઉપરના લોકો માટે સોમથી શુક્ર ટિકિટનો ભાવ ₹20થી વધારી 70 કરાયો છે, જ્યારે શનિ રવિની રજામાં ટિકિટના દરમાં ₹25થી વધારીને 100 કરાયો છે. બીજી બાજુ સ્ટડી ટૂરના નામે 2 કરોડ ખર્ચીને ભાજપના કોર્પોરેટરો કાશ્મીર ફરવા જશે. ગત વર્ષે 9 લાખ લોકો સામાન્ય દિવસોમાં ફ્લાવર શોમાં આવ્યા હતા. 50ની ટિકિટથી 4.50 કરોડની આવક થઈ હતી. એ ગણતરી પ્રમાણે ₹20નો વધારો થતાં લોકો પર અંદાજે ₹1.18 કરોડનો બોજ આવશે. નિર્ણય 1, પ્રજા પર બોજ. ફ્લાવર શો જોવા સોમથી શુક્ર ₹70, શનિ રવિની રજામાં ₹100 એન્ટ્રી ફી. રિવરફ્રન્ટ ફ્લાવર ગાર્ડનમાં 1 જાન્યુઆરીથી ફ્લાવર શોનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રારંભ કરાવશે. આ વર્ષે ફ્લાવર શો જોવા લોકોએ વધુ રૂપિયા ખર્ચવા પડશે. ગત વર્ષે સોમથી શુક્ર માટે ₹50 એન્ટ્રી ફી હતી, તેમાં ₹20નો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે શનિ રવિ માટે ₹75ના બદલે ₹100 એન્ટ્રી ફી ચૂકવવી પડશે. આ વખતે પ્રકૃતિની થીમ પર આયોજન કરાયું છે, જેમાં 61થી વધુ કલ્પચર મૂકવામાં આવશે. 7 લાખથી વધુ રોપા દ્વારા 400 ફૂટની કેનેડિયન વોલ બનાવવામાં આવશે. આ વખતે ફ્લાવર શો પાછળ 15.10 કરોડ ખર્ચનો અંદાજ છે. 15 લાખથી વધુ રોપા પ્રદર્શિત કરવામાં આવશે, જેમાં ચાલુ વર્ષે 30થી વધુ એક્ઝોટિક વિદેશી જાત ફૂલો પણ જોવા મળશે. શોમાં પહેલીવાર વીવીઆઈપી એન્ટ્રી ટિકિટ ₹500. આ વખતે પહેલીવાર ફ્લાવર શોમાં વીવીઆઈપી એન્ટ્રી રાખવામાં આવી છે. સવારે 9થી 10 અને રાત્રે 10થી 11 એમ 2 કલાકના સમયગાળા દરમિયાન ₹500 એન્ટ્રી ફી રાખવામાં આવી છે. જે લોકો ભીડમાં આવવા ન માગતા હોય તેમના માટે આ સમયગાળો નક્કી કરાયો છે. સિવિક સેન્ટર પરથી તેમજ ઓનલાઈન ટિકિટ મળશે. દર વખતે જેમ આ વખતે પણ તમામ સિવિક સેન્ટર પરથી ટિકિટ મળશે. ઓનલાઈન પણ મળી રહેશે. આ સિવાય રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટરની સામેના ભાગેથી પણ ફિઝિકલ ટિકિટ મળશે. નિર્ણય 2, પ્રજાના પૈસે જલસા. 2 કરોડ ખર્ચી શ્રીનગરમાં કેવી રીતે કામ થાય છે તે કોર્પોરેટર શીખશે. 30-30ના ગ્રુપમાં જશે. સ્ટડી ટૂરના નામે મ્યુનિસિપલ ભાજપના 159 કોર્પોરેટર પ્રજાના પૈસે કાશ્મીર ફરવા જશે. કોંગ્રેસ અને આઈએમના કોર્પોરેટર ક્યાં ફરવા તે હજુ સુધી નક્કી નથી થયું. કોર્પોરેટરના આ પ્રવાસ પાછળ અંદાજે ₹2 કરોડનો ધુમાડો કરવામાં આવશે. કોર્પોરેટરની સાથે સાથે વિવિધ વિભાગના અધિકારીઓ પણ તેમની સાથે છે. 30 કોર્પોરેટરના ગ્રુપ સાથે સ્ટડી ટૂરનું આયોજન છે. 18 ડિસેમ્બરે પ્રથમ બેચ કાશ્મીર જશે, જે 7 દિવસ અને 6 રાત્રિ છે. સ્ટેન્ડિંગ ચેરમેન દેવાંગ દાણી કહે છે, કલમ 370 હટાવ્યા પછી પ્રથમ વખત ભાજપના કોર્પોરેટરો કાશ્મીર સ્ટડી ટૂર માટે જવાના છે. ત્યાં વિકાસના કામો, સફાઈ, કચરાનો નિકાલ, ટાઉન પ્લાનિંગ સ્કીમનો અભ્યાસ કરશે. આ માટે અક્ષર ટ્રાવેલને કોન્ટ્રાક્ટર આપવામાં આવ્યો છે. નિર્ણય 3, કોન્ટ્રાક્ટરો માટે મલાઈ. સુકાયેલું પડ્યું છે ચંડાળા તળાવ. સફાઈ માટે ₹89 લાખનો કોન્ટ્રાક્ટ પધરાવાયો. તળાવના રીડેવલપમેન્ટ પાછળ 24 કરોડના ખર્ચનો અંદાજ છતાં અલગથી કામ અપાયું. દાણી લીમડા વિસ્તારમાં ચંડોળા તળાવના રીડેવલપમેન્ટ પાછળ મ્યુનિસિપલ અંદાજે 24 કરોડનો ખર્ચ કરશે. તેમ છતાં સુકાઈ ગયેલા આ તળાવની સાફ સફાઈ
માટે અલગથી 89 લાખના ખર્ચ કરવાના નિર્ણયને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી છે. 2 વર્ષ કુમાર એજ્યુકેશન નામની સંસ્થાને તળાવમાંથી કચરો, લીલ, વેલ તથા ઢાળ ઉપરથી બિનજરૂરી વેજીટેશન દૂર કરી મત્સ્યજન્ય રોગચાળો અટકાવવા માટે કોન્ટ્રાક્ટર અપાયો છે. અગાઉ પણ 2 વર્ષ માટે તમામ તળાવની સાફ સફાઈના ટેન્ડર હેલ્થ કમિટીમાં આવ્યું હતું. કમિટી ચેરમેને જરૂરિયાત મુજબ જ કામને મંજૂરી આપવાનું જણાવી